શરૂઆત કરવી છે આકરી ગરમીથી, કારણ કે અત્યારે ગુજરાત જાણે કે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય એવી પ્રચંડ ગરમી પડી રહી છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે અને હજુ પણ આગામી 2 દિવસ આકરી ગરમી પડવાની છે અને આ 2 દિવસ બાદ હજુ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે, પરંતુ તે બાદ થોડી રાહત મળશે। महाराष्ट्र और कच्छ में डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और इस मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों में नोलार चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है। और हम बात करेंगे फिशरमैन वार्निंग की, तो डे 2 कल के लिए साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास से रहने का पूर्वानुमान है। आने वाले मतलब डे 3 से लेकर डे 7 तक गुजरात रीजन और सौराष्ट्र में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। અને ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે। 3 થી 8 દરમિયાન આ વરસાદ વરસવાનો છે, જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વરસાદ વરસશે। પરંતુ આ હળવોથી મધ્યમ વરસાદ એ ખેડૂતો માટે પણ ચિંતા લઈને આવ્યો છે અને અત્યારથી જ ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે અને આવતીકાલે દરિયો ન ખેડવાની પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે। થોડા સમય પહેલા હવામાન નિષ્ણાંતે કહ્યું હતું કે વરસાદ વરસશે, ત્યારે ઘણા બધાને વિશ્વાસ નહોતો, પરંતુ હવે હવામાન વિભાગે કહ્યું છે કે 3 થી 8 આ 5 દિવસ દરમિયાન એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદ વરસશે। તો ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં વરસાદ વરસવાની આગાહી છે, પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દાહોદ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટાભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળશે અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં 3 અથવા તો 4 તારીખથી જ માવઠા પડવાની શરૂઆત થશે અને એમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે। પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને ભુજ, ભચાઉ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈ અને 6 તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। તો એક તરફ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે અને બીજી બાજુ રાજકોટમાં પ્રી મોન્સૂન વાવાઝોડાને લઈને બેઠકો પણ શરૂ થઈ ગઈ છે। જિલ્લા કલેક્ટરે આ બેઠક બોલાવી હતી, જેમાં મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કેવી રીતે તૈયારી કરવી તેને લઈને આ બેઠકમાં ચર્ચા ચાલી હતી। તો સિંચાઈ, પાણી પુરવઠા મામલતદાર મિટિંગમાં સામેલ થયા હતા। રાજકોટમાં પ્રી મોન્સૂન વાવાઝોડા અંગે આ બેઠક કરવામાં આવી હતી અને 1 જૂને વરસાદી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે, જેમાં વીજ લાઇન, જર્જરિત મકાનો અને ચેકડેમની સમીક્ષા કરવામાં આવશે। દર વખતે આપણે જોતા હોઈએ છીએ કે ચોમાસાની ઋતુમાં કેટલી હાલાકી લોકો ભોગવતા હોય છે, પરંતુ દર વખતે આવી મિટિંગો પણ થતી હોય છે અને એવા જ ભાગરૂપે આ મિટિંગ થઈ રહી છે રાજકોટમાં જિલ્લા કલેક્ટર દ્વારા કે લોકોના પરસેવાની કમાણી આ ભ્રષ્ટાચારીઓના મોઢા ભરવામાં જાય છે, પણ કોઈને ફરક કેમ નથી પડતો, સવાલ ઉઠતા રહે છે। પરંતુ પરિવર્તન શું આવે છે ખબર નથી પડતી। રાત્રે ખાડો ખોદાય, દિવસે પુરાય, પાછો રાત્રે ખાડો ખોદાય અને લોકોને લાગે વાહ કેટલું સરસ વિકાસનું કામ થઈ રહ્યું છે, પણ છેલ્લે શું મળે છે એ શૂન્ય હોય છે। અને આવો જ ભ્રષ્ટાચારનો પર્યાય સમો એ હાટકેશ્વર બ્રિજ કે જેને તોડવા માટે અનેક ટેન્ડર બહાર પાડવામાં આવ્યા, નવો બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને ફરી એક વખત હવે તોડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। કશ્યપ જોડાઈ ગયા છે આપણી સાથે। ભ્રષ્ટાચારી બ્રિજ ગણાતો હાટકેશ્વર બ્રિજ છે, તેને તોડવા માટે થઈને ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। 9.31 કરોડની બેઝ પ્રાઇઝ રાખવામાં આવી છે અને 22 મે છેલ્લી તારીખ આ ટેન્ડર ભરવા માટે છે। આ ચોથી વખત ટેન્ડર પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। અગાઉ જ્યાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી ક્યાંક નીલ ટેન્ડર આવતા હતા તો ક્યારેક
સિંગલ ટેન્ડર આવતું હતું ને તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કામગીરી છે તે કોઈને સોંપવામાં આવી નહોતી. એક વર્ષ અગાઉ એક ટેન્ડર રાજસ્થાનની કંપની દ્વારા ભરવામાં આવ્યું હતું, પરંતુ સિંગલ ટેન્ડર હતું ને ત્યારે તે 110 કરોડના ખર્ચે બ્રિજ તોડી અને નવો બ્રિજ બનાવવાનું આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે ફરી એક વખત રાજકારણ ગરમાયું છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા છે તેના દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે કે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ છે તેને કોઈ જાણે કે નીતિ નિયમો લાગુ ના પડતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે. આજે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તેમાં માત્ર બ્રિજ તોડવાની કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે નવો બ્રિજ લોકોને મળશે કે કેમ તે સવાલ પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. તો આ તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેનું કહેવું છે કે હાલ આ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. અગાઉ સિંગલ ટેન્ડર આવતા હતા અને તેના કારણે તે કામગીરી કોઈને સોંપવામાં આવી નહોતી અને ટેન્ડર પાસ નહોતું કરવામાં આવ્યું, પરંતુ ફરી એક વખત ટેન્ડર કરવામાં આવ્યું છે. જો હવે કોઈ કંપનીઓ આ બ્રિજ તોડવા માટે રસ દાખવશે તો આગામી સમયમાં આ ભ્રષ્ટાચારી બ્રિજ છે તેને નેસ્તોનાબૂદ કરવામાં આવશે. જી બ્રિજ માટે અગાઉ પણ ટેન્ડર પાડવામાં આવ્યા હતા. ઘણીવાર ટેન્ડરો નીલ આવ્યા હતા, સિંગલ આવ્યા હતા. પરિણામે ત્યાંના લોકોની ખાસ માગણી અને ધ્યાનમાં રાખીને હાલ ગઈકાલે એક ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ડિમોલિશન કરવા માટેનું महानगरपालिका द्वारा बाहर पाड़वामा आई है. अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का भ्रष्टाचार का सबसे बड़ा नमूना यानी कि हाटकेश्वर ब्रिज, एक ऐसा ब्रिज जिसे सिर्फ 2 वर्षों में ही बंद कर देना पड़ा और बंद करने के बाद पिछले 1000 दिन के बाद अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को अब याद आ रहा है कि वो भ्रष्टाचारी ब्रिज को तोड़ना है और एक नया टेंडर निकाला है. અને કોઈ પણ દેશ માટે ઘૂસણખોરી એ ખૂબ સંવેદનશીલ વિષય કહેવાય, રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ કહેવાય, પરંતુ ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી આવી ઘૂસણખોરી ચાલતી હતી ને એટલું જ નહીં, આખી એક વસાહત પણ ઊભી કરી દેવામાં આવી હતી અને આખરે હવે એ વસાહત તોડી પાડવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે એક ઘટસ્ફોટ પણ થયો છે કે કેવી રીતે 4.5 લાખના પેકેજમાં બધી જ સુવિધા અપાતી હતી અને એમાં નાગરિકત્વની સુવિધા પણ સામેલ હતી. અમદાવાદમાં ત્રીજા દિવસે પણ ડિમોલેશનની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ગની પથ્થરવાલાનો પુત્ર હુસેન તેના નિવાસ સ્થાન સહિતના જે કન્સ્ટ્રક્શન સાઇટ સાથે જોડાયેલી જે કામગીરી હતી તેને અત્યારે તોડી પાડવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે, ત્યારે એસીપી છે પ્રદીપસિંહ જાડેજા, એમની સાથે જ વાત કરીશું. રોજ એએમસી દ્વારા જે સૂચના આપવામાં આવેલી છે એ પ્રમાણે ગની પથ્થરવાલાનો જે ગોડાઉન છે અને જે એને એન્કરેજમેન્ટ કરેલું મોટા પ્રમાણમાં એનું જ એક ડિમોલેશન કરવાનું છે. બાકી પછી જે રીતે એએમસી દ્વારા સૂચના આપવામાં આવશે એ રીતે ડિમોલેશન કરવામાં આવશે. તમામ જે એએમસી દ્વારા સૂચના આપવામાં આવશે તે જ પ્રકારે કાર્યવાહી છે તે કરવામાં આવશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા જે ડિમોલેશનની કામગીરી છે જે ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ચંડોળા તળાવ પાસે આવેલા ડિમોલેશનને લઈને ચંડોળા તળાવ ક્લીન મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા ડિમોલેશનની કામગીરી ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે અહીંના જે અસામાજિક તત્વોમાં જેનું નામ ગણાય છે તે લલ્લા બિહારી બાદ ગની પથ્થરવાલા, જેને ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા, અનેક ઓરડીઓ બનાવી હતી, અનેક દુકાનો પણ બનાવી હતી, તેનું ગેરકાયદેસર જે બાંધકામ છે ત્યાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. અહીંયા મકાનો પણ હતા, તે બાબતને લઈને પણ સ્પષ્ટતા હતી. ગની પથ્થરવાલાના જે મકાનો સહિતના તમામ જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા ત્યાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં અનેક મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે. આ સાથે જ ચંડોળા તળાવની આજુબાજુમાં જે તમામ ડિમોલેશન કરીને ઊંચી દિવાલ પણ બનાવવાનો નિર્ણય છે તે કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા જે 5 મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક નિર્ણયો લેવામાં આવ્યા હતા, એમાં એક એ હતો કે 48 કલાકમાં ભારતમાં જે પણ પાકિસ્તાની નાગરિકો આવ્યા છે એ દેશ પરત છોડે. જો કે આ નિર્ણય બાદ કરુણ દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘણા બધા એવું પણ કહ્યું હતું કે માનવતાના આધારે થોડો સમય અમને આપો, અને ગૃહ મંત્રાલયે એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે અત્યારે હવે જ્યાં સુધી નવો આદેશ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી પાકિસ્તાનીઓ રહી શકશે. हमें एग्जिट करवानी थी, एग्जिट नहीं हो रही थी पहले तो, उसके बाद एग्जिट हुई तो टिकट नहीं मिल रही थी अर्जेंट में. जब टिकट मिली है रात पहुंचा हूँ 11 बजे, अभी सुबह 8-9 बजे मैं खड़ा हूँ यहाँ पे. अभी यही अपील है कि हम मेहरबानी करके बॉर्डर खोलें तो हम अपने घर जाएं बच्चों के पास. बस
तो जो ये माहौल बना है, आप समझते गलत हुआ जो श्रीनगर पहलगाम में हुआ जो? हाँ हुआ तो गलत है सर बैठेंगे तो ये मसले हल होंगे ना सर। ऐसे अवाम परेशान, अभी उसके साथ बच्चे हैं, दूसरी फैमिली आई हुई है, हमारे साथ सामान है, अम्मी है, बुजुर्ग है, नहीं चल सकती, घुटनों का मसला है, बड़े मसले हमें अवाम को सहने पड़ते हैं। हादसा जो हुआ है वो बहुत गलत हुआ है, वो नहीं होना चाहिए था। उसमें मासूमों की जान जाती है। टेररिस्ट कौन है, किस जात का है, क्या धर्म है, उसका किसी को नहीं पता। कोई कह देता है जी मुसलमान है, कोई कह देता है हिंदू है, आपको तो नहीं पता वो कौन है। हम तो नहीं दहशतगर्दों से मिल रहे हैं, या हम आम जनता मिल रही है, या आप लोग मिल रहे हैं, या हुकूमत मिल रही है उनसे, उनको तो नहीं पता उनका धर्म क्या है, वो क्या है। कोई कह देता है कि वो हिंदू है, कोई कह देता है कि वो मुसलमान है। हर चीज जो होती है दोनों मुल्कों में बैठ के होती है, समझते कि ये टेररिस्ट एक्टिविटी है, दोनों मुल्कों को बैठ के इसको खत्म करना चाहिए। दहशतगर्दी को खत्म करना चाहिए। आम जनता को क्यों परेशान कर रहा है? हाँ, तो मैं अपनी बहनों को छोड़ना हूँ, जिसमें मेरे बड़े भाई आए और मेरा छोटा भाई है, मैं हूँ। हम तीनों भाई अपनी बहनों को छोड़ने के लिए आए यहाँ पर। इनकी शादी पाकिस्तान से? जी, ये दिल्ली में रहती है, दिल्ली का पासपोर्ट है, ब्याह कर पाकिस्तान गई है। અને ભારતીય સમાજ માટે ખૂબ સાચું કહેવાયું છે કે જાતિ કભી નહીં જાતી અને જાતિ પર રાજનીતિ બી કભી નહીં જાતી। જાતિગત જનગણનાનો મુદ્દો એ વારંવાર રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવતો હતો અને આખરે સરકારે એ સ્વીકાર્યું પણ છે। સરકાર પણ જાતિગત જનગણના કરાવશે એવું કહ્યું અને ત્યારબાદ હવે આ નિર્ણયને લઈને ક્રેડિટ લેવા માટે હોડ જામી છે। आम जनगणना के साथ जाति जनगणना भी होगी। कल मोदी कैबिनेट ने इस मुद्दे पर मुहर लगाई और उसके बाद पूरे देश में सभी पार्टियों ने इसका स्वागत किया, लेकिन साथ ही साथ अब इस मुद्दे को लेकर के एक दूसरे से आगे निकलने की यानी श्रेय लेने की होड़ मच गई है। इस वक्त हम लोग कांग्रेस मुख्यालय पर हैं और आप देख सकते हैं कि यहाँ पर एक बड़ी सी होर्डिंग लगाई गई है जिसमें राहुल गांधी की फोटो के साथ लिखा है कि झुकती है दुनिया, झुकाने वाला चाहिए। यानी कांग्रेस पार्टी दावा कर रही है कि इस मुद्दे को सबसे पहले राहुल गांधी ने उठाया और भारत सरकार से लगातार वो मांग कर रहे थे कि देश में आम जनगणना के साथ कास्ट सेंसस भी होना चाहिए। और ये कोई एक होर्डिंग नहीं है, आपकी जहां तक नज़र जाएगी आप देख सकते हैं कि कांग्रेस पार्टी के द्वारा बड़ी बड़ी होर्डिंग पूरे रोड पे और दिल्ली के अलग अलग इलाकों में लगाई गई है। हालांकि कल जब आम जनगणना के साथ जाति जनगणना कराने का फैसला हुआ तब भारतीय जनता पार्टी की तरफ से कांग्रेस के ऊपर अटैक किया गया और कहा गया कि इतने लंबे समय से कांग्रेस ने देश में शासन किया लेकिन एक भी सरकार ने जाति जनगणना कराने का फैसला नहीं लिया। कहा जा रहा है कि 2021 में ही ये आम जनगणना होनी थी लेकिन कोरोना काल की वजह से टली और अब जो आम जनगणना होगी उसके साथ जाति जनगणना भी होगी और उसे लेकर के सभी पार्टियों में श्रेय लेने की होड़ मची हुई है। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। તો તમે જેમ જોયું કે જાતિગત જનગણનાને લઈને અત્યારે ક્રેડિટ લેવા માટે હોડ જામી છે, પરંતુ આ બધા વચ્ચે હવે એ મુદ્દાની વાત કરવી છે કે જેને લઈને ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે અને આ રાજનીતિ છે ગોંડલની। ગોંડલમાં 2 દિવસ પહેલાં આપણે જોયું કે કેવા શક્તિ પ્રદર્શન થયા અને કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હતા। આ બધા વચ્ચે હવે ગણેશ ગોંડલને અલ્પેશ કથિરિયાએ જવાબ આપ્યો છે અને એવું કહ્યું છે કે ગોળી ખાઈ લે પણ માની ગાળ કોઈ ન સાંભળે, મજા પડશે ત્યારે અમે ગોંડલ ફરવા માટે આવીશું। શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે, પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું ચાલે છે, ક્યાં 2 નંબરના ધંધા ચાલે છે। સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે, ગોળી ખાઈ લે। કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે। અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય હું ખાતરી આપું। પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના છે। કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે। અને વરુણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। વરુણભાઈ, એક તરફ ગણેશ ગોંડલ છે, જયરાજસિંહ જાડેજા છે, બીજી બાજુ અલ્પેશ કથિરિયા છે, સામ સામા જે હાકલા પડકારા થઈ રહ્યા છે, શું સૂચવે છે ગુજરાતની રાજનીતિ માટે? જો ગુજરાત એક વિવાદ છે અને વિવાદ થયો ને પછી વિવાદને લાંબો ખેંચવામાં આવ્યો, તો વિવાદને લાંબો ના ખેંચવો જોઈએ ને ગોંડલમાં પણ જે પ્રમાણે જે વર્તન થયું અલ્પેશભાઈ ગયા ત્યારે એવું વર્તન ના થવું જોઈએ। અને ગોંડલમાં અને ગુજરાતનો કોઈ પણ ભાગ હોય ત્યાં હંમેશા શાંતિ જ રહેવી જોઈએ। કોઈ પણ આવે કે જાય
ક્યાંય પણ હિંસાને સ્થાન ના હોવું જોઈએ. બિલકુલ હિંસાને સ્થાન ન હોવું જોઈએ, પણ સવાલ તો એ પણ થાય ને વરુણભાઈ કે અલ્પેશ કથિરિયા હોય કે વરુણ પટેલ હોય, એ બધા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. સામે ગણેશ ગોંડલ હોય ને જયરાજસિંહ જાડેજા હોય, એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તો સામે એકબીજાને આવી રીતે હાકલા પડકારા તમે કરી રહ્યા છો. સરકારને ક્યારે રજૂઆત કરો છો? તમે કહો છો કે ગોંડલ મિર્ઝાપુર થઈ ગયું છે, તો એ મામલે સરકારને ક્યારે કહ્યું કે આવી હાલત થઈ ગઈ છે તમારા એક પ્રદેશની? જો મેં પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રીને ઓપન મેં લેટર લખ્યો હતો ને, એ લેટર મીડિયાને પણ આપ્યો હતો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની ગોંડલમાં આ સ્થિતિ છે. અને મેં ઓપન ટ્વીટ પણ કર્યું હતું કે ગોંડલના ભાજપ કાર્યાલય ઉપર ગુંડાઓનો તો કબજો નથી ને, એ ચેક કરવું પડશે. અને એ પછી જે રાજનીતિમાં જે પરિપક્વતા દેખાવી જોઈએ એ ગોંડલમાંથી દેખાઈ નથી. ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીનું અનુશાસન કે શિસ્ત કે સંસ્કાર દેખાયા નથી. અને ગોંડલમાં જ્યારે અત્યાચાર થયો ત્યારે બધાએ અવાજ ઉઠાવ્યો હતો, અને હજુ અત્યાચાર થશે તો આ વખતે તો અલ્પેશ ગયો, આવતી વખતે હું જઈશ, અત્યાચાર થશે તો બધાય જશે. જો તમે કોઈ વસ્તુને પ્રેમથી ગમે તે રીતે ટેકલ કરશો અને અત્યાચાર મુક્ત ભયમુક્ત ગોંડલ બનશે, તો અમે કોઈને અમદાવાદથી કે સુરતથી કે રાજકોટથી કોઈને ગોંડલ જવામાં રસ નથી ને અમે નવરાય નહીં. પણ જ્યાં પણ અત્યાચાર હશે, કોઈ ચેલેન્જ કરશે, તો 100% અમારામાંથી કોઈનું કોઈ, ખાલી ગોંડલ નહીં, ગુજરાતનો કોઈ પણ પ્રદેશ હશે, એકવાર નહીં, જરૂર પડે 100 વાર જઈશું. અચ્છા વરુણભાઈ, પણ ભગવતસિંહજીની આ ધરતી એ કલંકિત થઈ રહી છે ને, પહેલી વખત નથી. એ તો 80ના દાયકાથી આપણે જોયું કે કેવી રીતે લોહિયાળ રાજનીતિની શરૂઆત થઈ હતી. પરંતુ અત્યારે એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશભાઈ સ્વાગત છે. ગોંડલની રાજનીતિ અત્યારે ચર્ચાના એરણે આવી ગઈ છે. ગુજરાતમાં રાજનીતિના કેન્દ્રમાં અત્યારે ગોંડલ આવી ગયું છે, અને એની પાછળનું કારણ છે કે ગણેશ જાડેજા તરફથી અને અલ્પેશ કથિરિયા તરફથી સામસામા જે એકબીજાને પડકાર ફેંકવામાં આવી રહ્યા છે. તમે કહી રહ્યા છો કે માની ગાળ નહીં ખાઈએ, ગોળી ખાઈ લેશું. શું એનો કહેવાનો અર્થ? કહેવાનો અર્થ આ સૌરાષ્ટ્રની કહેવત છે કે ત્યાં સૌરાષ્ટ્રનો કોઈ પણ 18 વર્ષનો માણસ કોઈ ગાળ ખાઈ લે, પણ ગાળ ન ખાય, ગોળી ખાઈ લે. અને એને જે આખી માના દૂધને પડકારતી વાત કરી, ગોંડલમાં કોઈ આવી ન શકે, એ બધી વાતો ના હોવી જોઈએ. તમે શાસન કરો, તમે આટલા વર્ષોથી શાસન કરો છો. અમે 2014-15 જયારે જાહેર જીવનમાં આવ્યા ત્યારથી લઈને આજ દિન સુધીમાં 2-3 ઇલેક્શનો ગયા. અમે કઈ જગ્યાએ આવ્યા, ક્યાં તમારો વિરોધ કર્યો, પણ તમે જગ જાહેરમાં જેમ મજા આવે એમ બોલો, કોઈને પડકારો, કોઈની હાય કરો, તો એનાથી કોઈ તમને કોઈ લાયસન્સ નથી આપી દીધા. બીજી જે મારી વાત છે કે જે શાસન છે એ શાસન તમે ચલાવો, હું તો એમ કહું છું જે લીડોથી જીતે છે એનાથી વધારે લીડથી જીતે એ કોઈ વાંધો નથી, પણ જેના મત લ્યો છો એના ઉપર એ પ્રકારની પ્રવૃત્તિ ન થવી જોઈએ. અને તમારે ભાષાકીય પણ વાતોમાં સંયમતા રાખવી જોઈએ. જે રીતે તમે કોઈને પડકારો છો તો સામે એ પ્રકારે પડકાર ઝીલવાની તૈયારી રાખવી જોઈએ. અચ્છા, સામે તો એવા પણ જવાબ આવે છે, તમે એમ કહો છો કે કાયદો અને વ્યવસ્થાને પડકારવામાં આવ્યા એટલા માટે અમે આ બદલાવની વાત કરી રહ્યા છીએ, પણ સામે પક્ષે તો એવા પણ આરોપ થઈ રહ્યા છે કે તમે ભલે રાજનીતિની વાત કરતા હો, સમાજની વાત કરતા હો, પરંતુ આ તો જાતિ આધારિત થઈ ગયું છે. તમે જે નીતિન ડોંગાને સમર્થન આપો છો એ પણ કંઈ દૂધે ધોયેલો નથી. કોણ નિખિલ ડોંગાને સમર્થન આપે છે? ક્યાં અમે એમને લઈને ફેર્યા? ક્યાં એ અમારી સાથે એવા? કઈ જગ્યાએ અમે ત્યાં ગયા? એનો કોઈ પ્રશ્ન જ નથી. આ તો એમની વ્યક્તિગત દુશ્મની છે, એમાં વચ્ચે એને એમાં નાખે છે. એને કોઈ લેવા દેવા જ નથી આ વસ્તુમાં. આ આખી વસ્તુ તો તમે જોવો છો છેલ્લા 6 મહિનામાં શું ઘટના ઘટી. ચાલુ ધારાસભ્યના દીકરા તરીકે તમે કોઈનું અપહરણ કરો, મારો, ગાડીઓ લઈને અંદરથી ભરી લો છો, બરોબર? તમારા વિસ્તારના જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય છે, તમારા ઘરના સીસીટીવી તમે પોલીસને નથી સોંપતા. પટેલ સમાજના યુવાનને મારવામાં આવે છે, કોળી સમાજના સરપંચને મારવામાં આવે છે. આ તો આ બધી ઘટનામાં અમારે કે નિખિલ ડોંગાને કોઈને શું લેવા દેવા છે? આ બધી ઘટના તો તમે કરો છો. ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ. उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा. भाइयों बहनों, आज बोडोफा उपेंद्रनाथ ब्रह्मा की 9 फुट ऊंची प्रतिमा का यहां अनावरण किया गया. बोडोफा न केवल बोडोलैंड के लिए, न केवल बोडो जाति के लिए, समस्त आदिवासी समुदाय के लिए
सम्मान, पहचान और समान अधिकारों की लड़ाई के लिए जाने जाते हैं। इतने छोटे से कालखंड में देश के एक विषम क्षेत्र में जन्मे आदिवासी बच्चे ने पूरे जनजातीय समाज को एकजुट कर अपने अधिकार के लिए शांतिपूर्ण मार्ग पर लड़ने की शिक्षा दी। हम बोडो है, इसका हमें गर्व है और इस सूत्र को लेकर बोडोफा ने दारुण गरीबी में जीने वाले सभी जनजाति के लोगों को एकत्रित किया और संघर्ष करने की शुरुआत की। दिल्ली में आवाज बुलंद की, बीएससी, बीए भी किया, एलएलबी भी किया और इन्होंने जितनी परीक्षाएं पास की, इससे सबसे बड़ी परीक्षा थी बोडोलैंड की आवाज को कश्मीर से कन्याकुमारी तक पहुंचाना और अधिकारों को प्राप्त करने के लिए संघर्ष शुरू करना। मगर आज बोडोफा नहीं है। जियो और जीने दो का उनका सूत्र पूरे बोडोलैंड, पूरे आदिवासी समाज ने स्वीकारा है और आज अगर बोडोफा होते तो उनको देखकर बड़ा आनंद आता। हजारों युवाओं के बलिदान के बाद आज हमारा बोडोलैंड शांति और विकास के रास्ते पर आगे बढ़ चुका है। पूरा असम बोडोलैंड के लोगों को स्वीकारता है और बोडोलैंड असम को स्वीकारता है। आज बोडोलैंड से बहुत सारे लोग मुझे सुन रहे हैं। मैं सभी को कहना चाहता हूं कि जरा सी भी इंफीरियरिटी कॉम्प्लेक्स आपके अंदर ना लाइएगा। इस देश पर आपका इतना ही अधिकार है जितना मेरा है। તો આ હતા ગૃહમંત્રી અમિત શાહ. તેમણે કહ્યું કે આતંકવાદીઓને છોડવામાં નહીં આવે, એક એકને વીણીને મારવામાં આવશે, જ્યાં પણ છુપાયા હશે ત્યાંથી શોધીને તેમને મારવામાં આવશે. અને આ સાથે જ બોડોલેન્ડના લોકોની તેમણે વાત કરી કે કેવી રીતે સંઘર્ષથી હવે તેઓ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ સૌથી મોટી વાત તેમણે એ કહી કે આતંકવાદ પર એવો પ્રહાર કરવામાં આવશે જે તેઓ ક્યારેય નહીં ભૂલી શકે. ચંડોળા તળાવમાં જ્યારે ડિમોલિશનની કાર્યવાહી થઈ, એક બાદ એક ઘટસ્ફોટ થયા અને એ પણ સામે આવ્યું કે કેવી રીતે જેઓ ગેરકાયદે પ્રવેશ્યા છે એમના સરકારી દસ્તાવેજો પણ બની ગયા હતા અને વડોદરામાં પણ નકલી બર્થ સર્ટિફિકેટને આધારે આધાર કાર્ડ બનાવવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાની જન્મ મરણ વિભાગની ઓફિસ છે કે જ્યાં આધાર કાર્ડનું કામગીરી થતી હોય છે. અહીંયા બે લોકોને હાલ અહીંયા રોકી રાખવામાં આવ્યા છે કારણ કે નકલી જન્મ દાખલો લઈને આધાર કાર્ડ માટે અહીંયા આવ્યા છે આ લોકો. તેમની સાથે વાત કરીએ. कहाँ के हो आप? मैं होता हूँ यूपी का, पर रहता यहीं पे हूँ कम से कम 2-2.5 साल हो गए. कहाँ रहते हो यहाँ? JIDC मक्खरपुरा JIDC. यहाँ क्यों आए थे आज? यहाँ अपने आधार के लिए आए थे और वो जो जन्म दाखिला है जहाँ बनवाया था ना, वो मुझे तो पता नहीं है रियल है कि लोकल है. मैंने बनवा लिया था, मैं पढ़ा लिखा नहीं हूँ तो मैंने बनवा. इधर आए तो सर बोले लोकल है. आधार कार्ड किसका बनवाने आए? मैं अपना ही बनवाने आया था. जन्म दाखिला किसका बुक है? मेरा ही है वो. अच्छा, कहाँ बनवाया? अपने JIDC से बनवाया था. तो उधर एक है, वो लोग बनाते, बोलते मैं बना दूंगा, तो मैंने उसी से बनवाया था. मुझे तो पता नहीं है वो लोग अभी कैसे बनाते हैं. तो आज मैं मक्खरपुरा JIDC बैंक ऑफ बड़ौदा है ना, वहीं पे. उसका नाम क्या है जिसने बनवाया? नाम तो नहीं पता है अभी. वो आ रहा है जिसे बनवाया था, वो आ रहा है, वो नाम बता देंगे. कितने रुपए लिए थे ये नकली ये बनवाने के? रुपए मुझे ध्यान नहीं है. वो लोग आ रहे हैं जिसने बनवाया, उन्हें पता होगा. અને સત્તાધીશોની મૂર્ખામીને કારણે અથવા તો બેદરકારીને કારણે કેવી રીતે પ્રજાના પૈસાનું પાણી થાય છે વારંવાર આપણે જોતા જ રહે છે. અને SSG હોસ્પિટલ જે આ પહેલાં પણ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે, પરંતુ આ જ હોસ્પિટલના સત્તાધીશોની હવે બેદરકારી કહો કે પછી મૂર્ખામી કહો એ સવાલ છે. અહીંયા 8.5 લાખના કુલર હતા, એનું 13 લાખ ભાડું ચૂકવવામાં આવ્યું. વડોદરા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલ કે જે પોતાની લાલિયાવાડી હોય કે બીજી ભ્રષ્ટાચાર
હોય તેમાં અગ્રેસર હોય છે, વારંવાર વિવાદમાં આવે છે. અને વધુ એક વિવાદ બહાર આવ્યો છે કુલરનો. ત્યારે સ્થાનિક નગરસેવક બાળુભાઈ સુરવે આપણી સાથે છે. બાળુભાઈ, આ જે કુલર દર્દીઓની સુવિધા માટે લાવ્યા છે, એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરની સુવિધા માટે લાવ્યા હોય, કારણ કે જેટલામાં તો કુલર અડધા ભાવે આવે એનાથી વધુ ભાડું આપવાની વાત છે. શું સામે આવ્યું? મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએચજી સરકારી હોસ્પિટલ છે આપણી. 13.5 લાખ રૂપિયા ભાડું થાય. ઉપરથી સરકાર પૈસા મોકલે છે દર્દીઓને વ્યવસ્થા માટે, સારી વસ્તુ છે, પણ અહીંના એસએચજી હોસ્પિટલના જે વહીવટદાર છે એ ખોટી રીતે વહીવટ કે 13.5 લાખ રૂપિયાનું ભાડું 3 મહિનાનું આપવાનું, એના કરતાં 8-9 લાખમાં તો નવા કુલરો 50 નવા કુલર આવી શકે ને આપણા પોતાના કુલર મુકાઈ શકાય. અને ખરેખર 8-9 લાખમાં તો નવા કુલરો એસએચજીના માલિકીના થઈ શકે, પણ તો પણ આ લોકો અમુક માણસોને કમાવા માટે એક જાણી જોઈને આ ઊભું કરવામાં આવે છે. એટલે ખરેખર એમાં દેખાઈ આવે છે કે એમના લાગતા વળગતા લોકોને ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. એટલે ફરીથી વિચારવું જોઈએ અને જે ઉપરના જે અધિકારીઓ છે સરકાર તરફથી એમના પર તપાસ થવી જોઈએ એવી અમારી માગણી. જે રીતે આરએમઓ સાથે વાતચીત થઈ, આરએમઓનું કહેવું છે કે આ ભાડે આપવા કે ખરીદવા તે મામલે તેઓ કોમેન્ટ કરવા તૈયાર નથી.